હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની શુભકામના. તમામ વિદ્યાર્થીઓનું નવું વર્ષ ખૂબ જ ફળદાયી, સફળતા પાવનારું રહે એવી આશા સાથે આપણે નવા વર્ષની શરૂઆત ગ્રામરના એક નવા પ્રશ્નથી કરીશું. દોસ્તો, હવે આપણે વાત કરવાના છીએ ઇનડાયરેક્ટ સ્પીચની. ઇનડાયરેક્ટ સ્પીચ પ્રશ્ન આમ તો 8મા ધોરણથી તમે શીખી રહ્યા છો. દોસ્તો, ઇનડાયરેક્ટ સ્પીચ આ પ્રશ્ન તમારા ગ્રામર પેમ્પલેટના પેજ નંબર 50 પરથી શરૂ થાય છે. પણ આ પેમ્પલેટમાં માત્ર તમને શું આપેલું છે? એક્સરસાઇઝ. શરૂઆતમાં સેન્ટેન્સ, ત્યાર પછી ડાયલોગ. પણ એ આપણે સેન્ટેન્સ અને ડાયલોગના જવાબ લખી શકીએ એ માટેના રૂલ્સ રેગ્યુલેશન આપણે અહીં આ સ્લાઇડ દ્વારા શીખવાના છે. સૌથી પહેલાં તો દોસ્તો કે તમારે આ ઇનડાયરેક્ટ સ્પીચનું જે કંઈ સ્લાઇડમાં તમને લખાણ આપવાનો છું એ તમારે ક્યાં લખવાનું છે? તો દોસ્તો, ગ્રામરના ચોપડામાં આપણે સૌથી છેલ્લો પ્રશ્ન ભણ્યા છીએ ફ્રેમ ક્વેશ્ચન્સ. ફ્રેમ ક્વેશ્ચન્સ નામનો જે પ્રશ્ન છે દોસ્તો, આ પ્રશ્ન પૂર્ણ થયા પછી તરતના પેજ પરથી ફ્રેમ ક્વેશ્ચન પૂર્ણ થયા પછીના તરતના પેજ પરથી આ પ્રશ્ન તમારે શરૂ કરવાનો છે. તો દોસ્તો, તૈયાર છો તમામ વિદ્યાર્થી મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ ભણવા માટે? તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન. દોસ્તો, આપણે ઇનડાયરેક્ટ સ્પીચ એવી રીતે ભણવાના છીએ જાણે કે આ પ્રશ્ન તમે પહેલી વખત ભણી રહ્યા છો. ઇનડાયરેક્ટ સ્પીચ શું છે તમને ખ્યાલ જ નથી એવું માનીને એકદમ ડીપમાં, ઊંડાણથી, એના મૂળમાંથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ઇનડાયરેક્ટ સ્પીચ દોસ્તો અઘરો પ્રશ્ન નથી, લેન્ધી પ્રશ્ન છે. એના જે નીતિ નિયમો છે એ લોટ્સ ઓફ ઘણા બધા છે એકદમ સહેલા. તો શરત એટલી જ છે કે રોજ જેટલું પણ તમને હું ભણાવું, એક લેક્ચરમાં જેટલું તમને 1 કે 2 સ્લાઇડ ભણાવું, એમાં જે કંઈ નીતિ નિયમો આવે એ તમારે પરફેક્ટ 3 વાર લખીને પાકા કરી નાખવાના છે, લર્ન કરી નાખવાના છે. દોસ્તો, લખ્યા વગર મોઢે નહીં થાય. શરત દરેક વિદ્યાર્થીઓ સાંભળી લેજો. જેટલા નિયમ ભણીએ રફમાં 1 વાર ચોપડામાં લખવાનું, 2 વાર રફમાં લખવાનું. રફમાં 2 વાર લખીને તમારે એને પાકા કરી નાખવાના છે અને એકદમ ઇઝી છે. ભણશો તમને તરત ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન કે ઇનડાયરેક્ટ સ્પીચ એ પ્રશ્ન શું છે એક્ઝેક્ટલી. તો દોસ્તો, સ્પીચના 2 પ્રકાર છે, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચનો ગુજરાતી અર્થ છે પ્રત્યક્ષ કથન અને ઇનડાયરેક્ટ સ્પીચનો ગુજરાતી અર્થ છે પરોક્ષ કથન. આ પ્રત્યક્ષ કથન, પરોક્ષ કથન એટલે વળી શું? તો દોસ્તો, જ્યારે બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને જે કંઈ કહે છે ત્યારે વાક્ય એ વિધાન પ્રત્યક્ષ છે. સીધે સીધું સાંભળનારને કહેલું વિધાન પ્રત્યક્ષ વિધાન. એ જ વિધાન હવે સાંભળનાર વ્યક્તિ સાંભળ્યા પછી કોઈ ત્રીજી વ્યક્તિને સંભળાવે કે મને આ વ્યક્તિ આવું કહેતો હતો, ત્યારે વિધાન શું થઈ ગયું દોસ્તો? પરોક્ષ. એક નાનું વસ્તુ ઉદાહરણ લઈએ આપણે ગુજરાતી ભાષામાં. હું તમને એવું કહું છું કે વિદ્યાર્થી મિત્રો, હું આવતીકાલે તમને આઈસ્ક્રીમ ખવડાવીશ. દોસ્તો, કોઈ રાહ જોવાની નથી. એક્ઝામ્પલ છે, મારું વાક્ય છે હું તમને આવતીકાલે આઈસ્ક્રીમ ખવડાવીશ. તો અત્યારે બોલનાર હું છું, તમે સાંભળનાર છો. હું તમને આવતીકાલે આઈસ્ક્રીમ ખવડાવીશ આ પ્રત્યક્ષ વિધાન છે. અત્યારે હવે તમે સાંભળ્યું, આપણો લેક્ચર પૂરો થયો. પછી આ વાત તમે તમારા પપ્પાને, મમ્મીને કે ભાઈને સંભળાવશો ત્યારે શું બોલશો? કે પપ્પા, અમારા સર અમને કહેતા હતા કે તેઓ આવતીકાલે અમને આઈસ્ક્રીમ ખવડાવશે. તો દોસ્તો, પ્રત્યક્ષ વિધાન શું હતું? હું આવતીકાલે તમને આઈસ્ક્રીમ ખવડાવીશ. તમે આ વિધાન જ્યારે તમારા મધર, ફાધર કે બ્રધર, સિસ્ટરને સંભળાવ્યું ત્યારે શું થઈ ગયું? કે તેઓ આવતીકાલે અમને આઈસ્ક્રીમ ખવડાવશે. હુંનું થઈ ગયું તેઓ, એટલે કે ઇંગ્લિશમાં આઈનું થઈ ગયું હી. તમને યુનું થઈ ગયું અસ, અમને. તો દોસ્તો, આ જે ફેરફારો થાય છે એ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે થતા ફેરફારો છે. આવા તો દોસ્તો 5 ફેરફારો છે. કોઈ પણ વિધાન પ્રત્યક્ષમાંથી પરોક્ષમાં રૂપાંતરિત થાય એટલે એમાં 5 જગ્યાએ ફેરફારો થાય.
એ ફેરફારો આપણે શીખવાના છે. તો દોસ્તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ ડાયરેક્ટ સ્પીચ શું છે અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે. પ્રત્યક્ષ કથન એટલે શું, પરોક્ષ કથન એટલે શું, એ કન્સેપ્ટ દરેક વિદ્યાર્થીના માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો હશે અને ક્લિયર થવો જ જોઈએ. અને હવે આપણે આગળ વધીએ. પાર્ટ્સ ઓફ ડાયરેક્ટ સ્પીચ. કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો એમાં કયા ભાગને શું કહેવાય એનાથી દરેક વિદ્યાર્થી કમ્પલસરી પરિચિત હોવા જોઈએ. જો તમે ડાયરેક્ટ સ્પીચના પાર્ટ્સને જ ન ઓળખી શકતા હો તો તમારા માટે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું અઘરું છે. તો એકદમ ઇઝી છે દોસ્તો, ધ્યાન આપજો. કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એની અંદર 4 પાર્ટ્સ હોય છે. 4 સ્પેર પાર્ટો જોડાઈને એક ડાયરેક્ટ સ્પીચનું વાક્ય બને. ફરીથી 4 સ્પેર પાર્ટો જોઈન્ટ કરવાથી એક ડાયરેક્ટ સ્પીચનું વાક્ય બને. એ 4 સ્પેર પાર્ટ કયા? ક્રમમાં જ. સૌથી પહેલો પાર્ટ છે એનો સ્પીકર એટલે કે બોલનાર. સેન્ટેન્સમાં સૌથી પહેલા હોય છે સ્પીકર એટલે કે બોલનાર. ત્યાર પછી હોય છે રિપોર્ટિંગ વર્બ. દોસ્તો જેને આપણે ટૂંકમાં કહીશું આરવી. આરવી શબ્દ બોલાય એટલે સમજી જવાનું રિપોર્ટિંગ વર્બની વાત થઈ રહી છે. રિપોર્ટિંગ વર્બ એટલે બોલનારનું ક્રિયાપદ. ત્રીજો પાર્ટ છે એનો લિસનર. લિસનર એટલે સાંભળનાર. અને ચોથો પાર્ટ છે રિપોર્ટેડ સ્પીચ, જેને આપણે ટૂંકમાં આરએસ વડે ઓળખીશું. જ્યારે પણ આરએસ બોલાય તરત જ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. રિપોર્ટેડ સ્પીચની વાત થઈ રહી છે. બોલનારનું કથન એટલે કે બોલનાર વ્યક્તિ દ્વારા બોલાયેલું મૂળ વાક્ય, પ્રત્યક્ષ કથન. હવે આને પ્રેક્ટિકલી સમજીએ આપણે. એક ડાયરેક્ટ સ્પીચનું વાક્ય લઈએ. વાક્ય છે રાધા સેડ ટુ મોહન, I will give you a gift tomorrow. રાધા સેડ ટુ મોહન, I will give you a gift tomorrow. હવે આ વાક્યને આપણે સ્પેર પાર્ટ જુદા પાડીએ. તો દોસ્તો મેં અંડરલાઈન કરીને બતાવ્યા છે, 4 અંડરલાઈન. આ વાક્યનો સ્પીકર ટૂંકમાં લખ્યું છે એસપી. સ્પીકર. સ્પીકર કોણ છે? સોરી દોસ્તો, એ મિસ્ટેક થઈ ગઈ છે મારી. રાધા. શું આવશે અહીંયા? માલા નહીં, રાધા. આ વાક્યનો સ્પીકર છે રાધા. ત્યાર પછી બીજો પાર્ટ છે રિપોર્ટિંગ વર્બ, આરવી. તો વાક્યનું રિપોર્ટિંગ વર્બ કયું છે? સેડ ટુ. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ. ત્રીજો પાર્ટ છે એનો લિસનર, સાંભળનાર. સાંભળનાર કોણ છે? રાધા કોને કહી રહી છે? મોહનને. તો વાક્યનો લિસનર છે મોહન. અને ચોથો પાર્ટ એટલે રિપોર્ટેડ સ્પીચ, બોલનારનું કથન. રાધા બોલનાર છે તો બોલનાર દ્વારા જે આખું વાક્ય બોલાયું, જે વાક્ય હંમેશા ક્યાં હોય? અવતરણ ચિહ્નની અંદર. તો આખે આખું વાક્ય I will give you a gift tomorrow શું કહેવાશે? રિપોર્ટેડ સ્પીચ. ફરીવાર દોસ્તો, કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એના 4 પાર્ટ્સ તમને તરત જ અલગ અલગ દેખાવા જોઈએ. કે વાક્યનો સ્પીકર છે રાધા. અહીંયા દોસ્તો લખતી વખતે ભૂલ ન થાય, ધ્યાન રાખજો, રાધા કરી નાખવાનું છે. વાક્યનો સ્પીકર છે રાધા. રિપોર્ટિંગ વર્બ છે સેડ ટુ. લિસનર છે મોહન. અને રિપોર્ટેડ સ્પીચ છે I will give you a gift tomorrow. તો દોસ્તો આશા રાખું છું દરેક વિદ્યાર્થીને ડાયરેક્ટ સ્પીચના જે પાર્ટ્સ છે આઈડેન્ટિફાય કરતા આવડી ગયા હશે. આ રીતે કોઈ પણ વાક્ય હોય તમને એની અંદર બોલનાર, બોલનારનું ક્રિયાપદ, સાંભળનાર અને બોલનાર દ્વારા બોલાયેલું કથન, આ 4 વસ્તુ અલગ દેખાવી જોઈએ. તો તમે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે એકદમ સક્ષમ છો. તો દોસ્તો હવે આગળ વધીએ કે મારે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું છે. હવે હું ડાયરેક્ટ સ્પીચના વાક્યને બરોબર ઓળખી શકું છું કે એમાં સ્પીકર કોણ છે, એમાં રિપોર્ટિંગ વર્બ કયું છે, એમાં લિસનર કોણ છે, રિપોર્ટેડ સ્પીચ કયું છે. તો હવે વાત કરીએ ફેરફારની. કોઈ પણ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે રૂપાંતરિત થાય દોસ્તો એમાં 5 જગ્યાએ ફેરફાર થાય છે. 5. થોડી વાર પહેલાં તમને કહ્યું હતું 5 ફેરફારો. સૌથી પહેલાં તો 5 ફેરફારો કયા છે, એ ક્યાં થાય છે એને આપણે યાદ રાખી લઈએ. આ ફેરફારને આપણે ક્રમ આપીશું કેપિટલ ABCDE. આગળ જતા આપણે આવું જ બોલીશું: A ફેરફાર, B ફેરફાર, C ફેરફાર, D ફેરફાર, E ફેરફાર. તરત જ આપણા માઇન્ડને ક્લિયર હોવું જોઈએ કે A ફેરફાર એટલે આરવીમાં ફેરફાર. આરવી એટલે શું? આગળના જ સ્લાઇડ પર આપણે જોઈ ગયા હમણાં. હવે તમારે યાદ રાખવાનું છે આરવી એટલે રિપોર્ટિંગ વર્બ, જે કયું હતું? સેડ ટુ. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર સૌથી. અને આ 5 ફેરફાર દોસ્તો ક્રમમાં છે. જે ક્રમમાં વાક્યમાં ફેરફાર થાય છે એ જ ક્રમમાં તમને લખી બતાવ્યા છે અહીંયા. એ એટલે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. બી ફેરફાર એટલે કનેક્ટિવ મૂકવો. કનેક્ટિવનું ગુજરાતી દોસ્તો સંયોજક.
સંયોજક મૂકવો. સી, ડી અને ઈ આ ત્રણેય ફેરફારો એક જ જગ્યાએ થશે. એક જગ્યા કઈ? RS. RS એટલે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ એટલે બોલનાર વ્યક્તિ દ્વારા બોલાયેલું વાક્ય જે અવતરણ ચિહ્નની અંદર હોય છે. અહીંયા આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ ટુમોરો આખું વાક્ય શું છે? રિપોર્ટેડ સ્પીચ. આની અંદર અવતરણની અંદર 3 ફેરફાર થાય છે. એમાં સી, RS ના સર્વનામોમાં ફેરફાર. ડી, RS ના કાળમાં ફેરફાર. અને ઈ, RS ના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર. દોસ્તો ફરીવાર, ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે એમાં કેટલા ફેરફારો થાય, કયા કયા? તો આપણો જવાબ મોઢે જ હોવો જોઈએ. એ, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. બી, કનેક્ટિવ મૂકવો. સી, RS ના સર્વનામોમાં ફેરફાર. ડી, RS ના કાળમાં ફેરફાર. અને ઈ, RS ના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર. આટલું પહેલા 3 વાર લખીને લર્ન કરી નાખો. હવે નેક્સ્ટ સ્ટેપ. હવે આપણને એ ખબર પડવી જોઈએ ને કે આરવી કયું, કનેક્ટિવ ક્યાં મૂકવાનું, સર્વનામ એટલે શું, કાળ એટલે શું, સમીપતા સૂચક શબ્દ એટલે શું, એને સમજવા માટે ફરીવાર આપણું જે આગળની સ્લાઇડનું એક્ઝામ્પલ હતું ફરીવાર લખ્યું મેં અહીંયા. રાધા સેડ ટુ મોહન, અલ્પવિરામ, અવતરણ ચિહ્નની અંદર આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ ટુમોરો. આ વાક્યને જો મારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરવું હોય તો આ 5 ફેરફારો. સૌથી પહેલો ફેરફાર છે એ, RVમાં ફેરફાર. તો હવે આગળની સ્લાઇડમાં આપણે ભણી ગયા આરવી એટલે શું, રિપોર્ટિંગ વર્બ. એ વાક્યમાં ક્યાં હોય એ પણ તમે શીખી ગયા. બોલનાર ને સાંભળનારની વચ્ચે જે હોય એ હોય રિપોર્ટિંગ વર્બ. તો આ વાક્યનું ઇનડાયરેક્ટ કરવા માટે મારે પહેલો ફેરફાર એ ફેરફાર કરવાનો. અહીંયા સેડ ટુ એટલે મેં ક્રમ આપ્યો છે ને એ. આરવીમાં ફેરફાર એ એટલે કે મારે સેડ ટુ ને બદલવાનું છે. શું કરવું એ ડિટેલમાં આગળ જોઈશું આપણે. અત્યારે માત્ર તમારે કયો ફેરફાર ક્યાં કરવાનો આટલું યાદ રાખવાનું છે. કેવી રીતે એ માટે ફરી આખો લેક્ચર આવશે. તો એ ફેરફાર એટલે આરવીમાં ફેરફાર ક્યાં કરવાનો? સેડ ટુ છે ત્યાં. બી ફેરફાર છે આપણો કનેક્ટિવ એટલે કે સંયોજક મૂકવો. શું મૂકવો એ આપણે આગળ આખો લેક્ચર આવશે એનો, પણ ક્યાં મૂકવો એ જાણી લઈએ. તો બોલનાર, રિપોર્ટિંગ વર્બ અને સાંભળનાર આટલું પૂર્ણ થયા પછી અલ્પવિરામ આવશે અને અવતરણ ચિહ્નમાં રિપોર્ટેડ સ્પીચ શરૂ થશે. તો દોસ્તો આ અલ્પવિરામ ને અવતરણ ચિહ્ન આ બે વસ્તુને દૂર કરીને અહીંયા મારે મૂકવાનો છે કનેક્ટિવ સંયોજક. એ સંયોજક ક્યારે શું મૂકવો એનો આખો લેક્ચર આપણે ભણીશું. અત્યારે માત્ર ક્યાં મૂકવાનું છે એટલું યાદ રાખવાનું છે તમારે. તો બી ફેરફાર સમજાઈ ગયો તમને, કનેક્ટિવ ક્યાં મૂકવાનો છે. સી, ડી અને ઈ આ ત્રણેય ફેરફારો રિપોર્ટેડ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નની અંદર આપેલા વાક્યમાં થશે. એમાં સી છે RS ના સર્વનામોમાં ફેરફાર. અત્યારે ટૂંકમાં આનો આખો લેક્ચર લઈશું આપણે, આવતો લેક્ચર, કે સર્વનામ કોને કહેવાય, સર્વનામના પ્રકાર, આ બધું જ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. પણ અત્યારે શોર્ટમાં આ વાક્ય છે આઈ વિલ ગીવ યુ અ ગિફ્ટ ટુમોરો. તો 11 સાયન્સ કે 12 સાયન્સના વિદ્યાર્થી તરીકે તમને એટલી તો ખ્યાલ હશે જ કે સર્વનામ કયું છે આમાં, તો આઈ. આ વાક્યમાં 2 સર્વનામ દેખાય છે, એક આઈ અને બીજું યુ. તો આઈમાં જે ફેરફાર કરીશું, આઈનું શું કરવું એ વિચારવાનો ફેરફાર છે. એટલે સી, RS ના સર્વનામોમાં ફેરફાર. યુનું શું કરવું એનો વિચાર એટલે RS ના સર્વનામમાં ફેરફાર. સર્વનામ એક વાક્યમાં ગમે એટલા હોઈ શકે, એક પણ ન હોય એવું પણ બને. 0 થી લઈને ગમે એટલા સર્વનામ વાક્યમાં હોઈ શકે. સૌથી પહેલા વાક્યમાં જેટલા સર્વનામ હોય એને આપણે અંડરલાઈન કરી દેવાના છે અને દરેકમાં નિયમ પ્રમાણે ફેરફાર કરવાનો છે. એના નિયમો આપણે આવતા લેક્ચરમાં શીખવાના છીએ. તો આઈ એટલે C1 નામ આપ્યું મેં, 2 ફેરફાર છે માટે C1 અને C2. ડી ફેરફાર RS ના કાળમાં ફેરફાર. આ ફેરફાર દરેક વાક્યમાં એક જ હોય, કાળનો ફેરફાર. તો આ વાક્યમાં કાળ સૂચક પદ કયું છે? વિલ ગીવ. જ્યાંથી વાક્યનો કાળ ઓળખાય એ પદને કહેવાય કાળ સૂચક પદ, ક્રિયા સૂચક પદ. તો વિલ ગીવ જે ભવિષ્યકાળનું સૂચન કરે છે. કાળનો પણ આખો લેક્ચર લઈશું આપણે. અત્યારે માત્ર ઓળખો કોને કાળ કહેવાય, તો વિલ ગીવ. તો અહીંયા મારે ફેરફાર કરવાનો. વિલ ગીવનું શું કરવું એ ફેરફારને કહેવાય ડી, RS ના કાળમાં ફેરફાર. અને ઈ ફેરફાર RS ના સમીપતા સૂચક શબ્દો, વર્ડ્સ ઓફ નિયરનેસ, સમયનું સૂચન કરતા જે શબ્દો છે એને કહેવાય વર્ડ્સ ઓફ નિયરનેસ, સમીપતા સૂચક શબ્દો. તો આ વાક્યમાં આવો કોઈ શબ્દ છે? હા, ટુમોરો.
સમીપતા સૂચક શબ્દ પણ વાક્યમાં ગમે એટલા હોઈ શકે, 0 થી લઈને ગમે એટલા. 0 મતલબ એક પણ ન એવું પણ બને, 1 હોય, 2 હોય, 3 હોય, ગમે એટલા હોય. તો સમય સૂચક શબ્દોને ઓળખી લો, પછી એમાં ફેરફાર કેવી રીતે કરવો એનો આખો લેક્ચર આવશે. તો દોસ્તો ફરી એકવાર, ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે થતા ફેરફારો કેટલા, કયા કયા? તો 5. એ. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. બી. કનેક્ટિવ મૂકવો. સી. આરએસના સર્વનામોમાં ફેરફાર. ડી. આરએસના કાળમાં ફેરફાર. અને ઈ. આરએસના સમીપતા સૂચક શબ્દમાં ફેરફાર. દોસ્તો આ 5 જગ્યાએ તમે ફેરફાર કરશો ત્યારે જઈને એક વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત થશે અને એક વાક્યનો આપણને 1 માર્ક્સ મળશે. પણ જો દોસ્તો આ 5 પૈકી તમે ધારો કે 2 ફેરફારમાં ભૂલ કરો છો, 3 ફેરફાર સાચા કરો છો, તો દોસ્તો તમને સેન્ટેન્સનો 0 માર્ક્સ મળશે. એક ભૂલ સુધી અડધો માર્ક્સ કપાય, પણ જો તમે 1 થી વધારે ભૂલ એક જ વાક્યમાં કરો છો તો પછી એ સેન્ટેન્સનો તમને ડાયલોગની અંદર માર્ક્સ મળવા પાત્ર રહેતો નથી. એટલે ઇનડાયરેક્ટ સ્પીચ એક એવો પ્રશ્ન છે, તમે ધારો તો એમાં 4 માંથી 4 માર્ક્સ મેળવી શકો છો. શરત એટલી જ છે, હું દરેક લેક્ચરમાં જેટલા રૂલ્સ તમને ભણાવું છું 3 વાર લખીને અપ ટુ ડેટ એને તૈયાર કરી નાખો, લર્ન કરી નાખો, મોઢે કરી નાખો, તો તમારા 4 માંથી 4 માર્ક્સ આવતા કોઈ જ નહીં રોકી શકે. અને આપણા વિદ્યાર્થી આમાં 4 માર્ક્સ લાવે જ છે, કેમ કે એટલા અપ ટુ ડેટ રૂલ્સ તમને ક્યાંય જોવા નહીં મળે જે તમને હું આપી રહ્યો છું. તો ફરીવાર દોસ્તો, આજના લેક્ચરમાં આપણે કેટલું ભણ્યા? ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, એટલે કે ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ જે છે, પ્રત્યક્ષ કથન, પરોક્ષ કથન એટલે શું, પ્રેક્ટિકલી આપણે ઉદાહરણથી સમજ્યા. ડાયરેક્ટ સ્પીચના પાર્ટ્સ, કોઈ પણ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એમાં 4 પદ હોય. પહેલું પદ હોય સ્પીકર, બોલનાર, ત્યાર પછી હોય રિપોર્ટિંગ વર્બ, ત્યાર પછી હોય લિસનર, સાંભળનાર, ત્યાર પછી હોય અવતરણની અંદર રિપોર્ટેડ સ્પીચ. જો આ ડાયરેક્ટ સ્પીચના વાક્યને મારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરિત કરવું છે તો મારે કેટલા ફેરફાર કરવાના, ક્યાં કરવાના? 2 વસ્તુ ખાલી આજે, કેવી રીતે નેક્સ્ટ લેક્ચરમાં. કેટલા ફેરફાર? તો 5. કેપિટલ એ. આર વીમાં ફેરફાર. કેપિટલ બી. કનેક્ટિવ મૂકવો. કેપિટલ સી. આરએસના સર્વનામોમાં ફેરફાર, આઈ અને યુ. કેપિટલ ડી. આરએસના કાળમાં ફેરફાર. અને કેપિટલ ઈ. આરએસના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર. દોસ્તો આપણે ઓનલાઈન મોડમાં છીએ, જો ઓફલાઈન મોડમાં હોતે તો આપણો રૂલ્સ છે ઇનડાયરેક્ટ સ્પીચનો ચલાવીએ. જેટલું આજે ચાલ્યું, કાલે એક વિદ્યાર્થીને આખો લેક્ચર બીજા દિવસે ભણાવવામાં ન આવે, એક વિદ્યાર્થીને મોઢે લેવાનું. તો દોસ્તો તમારે કામ ઘરે કરવાનું છે. હવે 3 વાર લખીને તું માનવાનું સર સામે છે, સરે મને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ડાયરેક્ટ સ્પીચના પાર્ટ્સ કેટલા, કયા કયા? તમારે જાતે ખુદને પ્રશ્ન પૂછવાનો, ડાયરેક્ટ સ્પીચના પાર્ટ્સ કેટલા, કયા કયા? જવાબ, ડાયરેક્ટ સ્પીચના 4 પાર્ટ્સ છે. પહેલું સ્પીકર એટલે કે બોલનાર, બીજું રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનારનું ક્રિયાપદ, ત્રીજું લિસનર એટલે કે સાંભળનાર, અને ચોથું રિપોર્ટેડ સ્પીચ એટલે કે બોલનારનું કથન, જે આગળની સ્લાઇડમાં આપણે જોયું. બીજો ક્વેશ્ચન, ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે કેટલા ફેરફારો કરવા પડે, કયા કયા? આવો સવાલ તમારે ખુદને પૂછવાનો છે 3 વાર લખીને મોઢે કર્યા પછી, અને જાતે જવાબ આપવાનો છે કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે એમાં 5 ફેરફારો થાય છે. એ. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. બી. કનેક્ટિવ મૂકવો. સી. રિપોર્ટેડ સ્પીચના સર્વનામોમાં ફેરફાર. ડી. રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર. અને ઈ. રિપોર્ટેડ સ્પીચના સમીપતા સૂચક શબ્દોમાં ફેરફાર. સાથે આખું ચિત્ર છે પણ તમારા માઇન્ડની અંદર દેખાવું જોઈએ કે આ રીમાં ફેરફાર મતલબ ક્યાં થશે, કનેક્ટિવ ક્યાં મુકાશે, સર્વનામ કોને કહેવાય, કાળ કોને કહેવાય, સમીપતા સૂચક શબ્દ કોને કહેવાય. આટલો કન્સેપ્ટ પ્રેક્ટિકલી આમ ફિગરના સ્વરૂપમાં આપણા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. અને દોસ્તો અહીંયા તમને 3 સ્લાઇડ ભણાવ્યા છે. એક ઇન્ટ્રોડક્શન સ્લાઇડ, ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચની ઓળખ અને ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવા માટેના ફેરફારો. જે પ્રમાણે મેં સ્લાઇડમાં લખીને બતાવ્યું છે એ જ પ્રમાણે અલગ અલગ કલરની પેનથી ચોપડામાં અલગ અલગ તમારે બધું બતાવવાનું છે. તો આજના લેક્ચર માટે આટલું મોઢે કરીને તમારે કડકડાટ તૈયાર રાખવાનું છે. જો રોજનું રોજ તમે કડકડાટ મોઢે કરશો તો તમારા ઇનડાયરેક્ટ સ્પીચમાં 4 માર્ક્સ આવતા કોઈ જ નહીં રોકી શકે. જો દોસ્તો તમે એવું માનશો કે સરે ભણાવ્યું, મને સમજ પડી ગઈ, અને તમે મોઢે નહીં કરો તો તમને કંઈ જ નહીં આવડે અને 4 માંથી તમારો 0 માર્ક્સ જ આવશે.
કેમ કે પહેલાં જ મેં તમને જણાવી દીધું છે કે ઇનડાયરેક્ટ સ્પીચ અઘરી જરા પણ નથી. ભણશો તરત તમને સમજાઈ જશે. પણ એ બધું જ આવા આપણે 12 લેક્ચર ભણવાના છે, ત્યારે રૂલ્સ પૂરા થશે એના. તો 12 લેક્ચરના રૂલ્સ છે દોસ્તો, એ બધા જ આપણે એક સાથે મોઢે રાખવાના છે, એક સાથે ડાયલોગમાં એપ્લાય કરવાના છે. જો રૂલ્સ આમ તેમ થઈ ગયો, રૂલ્સ યાદ નહીં હોય, તો તમે જવાબ લખી શકશો નહીં, તમારા માર્ક્સ નહીં આવે. એટલે રોજે રોજનું 3-3 વાર લખીને મોઢે કરવાનું છે. તો આવતા લેક્ચરમાં આપણે આગળ વધીએ પહેલાં આજે જેટલું પણ ભણ્યા 3 વાર લખીને અપ ટુ ડેટ મોઢે કરીને ખુદને મોઢે આપવાનું છે. અધરવાઇઝ ઘરમાં જો મોટા ભાઈ બહેન હોય એને ચોપડો આપી દો, મને પૂછ, હું મોઢે બોલું, ચેક કર અંદર. તો દોસ્તો, આ સાથે આજનો લેક્ચર આપણે અહીંયા સમાપ્ત કરીશું. ફરી નવા લેક્ચરમાં નવા રૂલ્સ સાથે મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.